જે વખતે લંકાના રણાંગણમાં યુદ્ધ થતું હતું અને હું મૂર્છિત થયો હતો, આ દાદા મેકરણ વાત કરે છે કે હું લક્ષ્મણનો અવતાર છો અને બાપ દત્તાત્રેય તમે તો ભગવાન રામ હતા, એ ભૂલી ગયા ભલામાણા. અને બંને ભાઈઓ છે એ વખતે મળે છે દાદા મેકરણ, એટલે લક્ષ્મણજીનો બીજો અવતાર. અને આ જે દત્તાત્રેય ભગવાન છે એ રામ ખુદ હતા, રામ ભગવાન, એણે પણ એ બીજો અવતાર લીધેલો, એ ભગવાન દત્તાત્રેય. અને આ મેકરણ દાદા છે એ ખૂબ મળ્યા છે અને પછી હામી હામી ચલમું લગાડી અને પછી પોતાનો ધોકો લઈ અને જ્યારે દત્તાત્રેય ભગવાન જવાની તૈયારી કરે છે એ વખતે મેકરણ દાદાએ કીધું, પ્રભુ તમે તો મહાપરાક્રમી છો, તમારી તો કરુણાનો કોઈ પાર નથી, પણ પ્રભુ તમે આ તમારી નિશાની જે ધોકો છે એ અહીં મૂકતા જાઓ. આ ધૂણાને કાયમને માટે ચેતન રાખવા માટે થઈ અને ગુરુ દત્તાત્રેય છે એ પોતાનો ધોકો ત્યાં